આજે આપણી સમક્ષ ગોપાલભાઈ આવી ગયા છે આફ્ટર અ લોંગ ટાઈમ. ગોપાલભાઈ કઈ કેવું છે? તો આ છે આપણા ભાઈ મોહન, રિક્ષાવાળા. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. હું છું આપનો મેન્ડી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. રાતે સુવામાં લેટ થયું હતું એટલે હમણાં ઉઠવામાં લેટ થયું છે, એટલે લગભગ 10:15 થયા છે. નાહી ધોઈ ફ્રેશ થઈ ચૂક્યો છું અને હવે નાસ્તો કરીએ અને સૌ પ્રથમ તો સ્વધીને પહેલા સ્કૂલે મૂકવા જવાની છે અને પછી આપણે શોપે જવાનું છે. તો આ છે આપણા ભાઈ મોહન, રિક્ષાવાળા. સવારમાં નીકળી ગયા છે ફેરા કરવા માટે થઈને. મોહનભાઈ, સ્વધીને થોડું લેટ થઈ ગયું હતું એટલા માટે થયા અને સવારના થોડા વિડીયો નથી ઉતર્યા અને હવે જઈ રહ્યા છે અમે શોપ તરફ. સંતોષભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બ્રો. વહેલો ઉઠતો હોય તો ભાઈ. તો આ છે સંતોષભાઈના મૂંઘા મૂલના ચશ્મા અને જે તૂટી ગયા છે તમે જોઈ શકો છો એની દાંડી. સંતોષભાઈ, શું કેવું છે? આ થઈ જશે કે નહીં થાય? હે, થાય છે તો નહીં પણ બતાવી આવું. એવું છે? મને નથી લાગતું થાય. કેટલાના છે? કેટલા કે એમ એક કે ઉપર વહી ગયા હોય? એક કે એટલે 1000 રૂપિયા થાય. સસ્તા છે એમ ને? તો પછી હું હવે નહીં થાય. હું ક્યાંથી અપાવું ભાઈ? તો અહીંયા તમે જોઈ શકો છો સૂર્યમુખીના બીજ. લગભગ આમાં કોઈ નહીં બાકી હોય, બધા જ ખાતા હશે. પણ બહુ વધારે ન ખાવા, આમ હેલ્ધી કહેવાય સેહત માટે, પણ અતિશય ખાવ એટલે તકલીફ પડે. સો સંતોષભાઈ, બ્રિંગ coffee for us. Thank you for your love and this coffee. Here is my friend Divyas and Abhay, the long hair પુરુષ. અને ભાઈ આ અમારા શેફ, પેલા બ્લોગમાં જોયા ને તે. સંતોષભાઈ, આપનો આભાર મહેમાનો માટે કોફી લેવા માટે. થાય જ છે અપલોડ. સંતોષભાઈ આપણે એટલા પ્રેમ ભાવથી કોફી પીવડાવે છે તો આપણે પી નાખીએ. સૌ કરીએ. સંતોષભાઈ, વેટરમાં કામ કરવું છે આપણે? સ્વધીબેન સ્કૂલેથી છૂટી ગયા છે. ચલો આગળ બેસવાનું છે. હો, રોજ મામું નહીં કહી. ચાલ હું ચડાવી દઉં છું, પડીશ તું. સ્વધીબેન અહીં આવો તો તમે પોઝ આપો તો પોઝ. વાવ, શું શું ખાધું છે તમે આજે? શું ખાધું આજે? મમ્મીએ શું આપ્યું તું નાસ્તામાં? ડ્રેગન ફ્રૂટ. ડ્રેગન ફ્રૂટ આપ્યું હતું ને? આખું મોઢું ખરાબ કર્યું છે તે. શાક રોટી આપી હતી? શાક રોટી ખાધી. ઓકે, તું પડીશ? નીચે ઉતર. પડીશ તો નહીં પડ. હવે ટાઈમ થઈ ચૂક્યો છે ઘરે જવાનો એટલે શોપ ક્લોઝ કરી રહ્યા છે. અને સ્વધી શું કરે છે? શૂઝ પહેરે છે. ચલો ભાઈ, ક્લોઝ કરો. તો રસ્તામાં વરસાદ ચાલુ થઈ ચૂક્યો હતો, તમે જોઈ શકો છો. થોડો થોડો વરસાદ આવ્યો. સ્વધીને પહોંચાડી દીધી એના ઘરે. આપણે પહોંચી ગયા ઘરે. સો મોમ इज मेकिंग टी फॉर मी. लेट्स सी. चाय में उबाल आ गई है. अब जरा देश को बचा लो भाई, समझ रहे हो ना? આજે આપણી સમક્ષ ગોપાલભાઈ આવી ગયા છે આફ્ટર અ લોંગ ટાઈમ. ગોપાલભાઈ કઈ કેવું છે? સીતારામ. બ્લોગ પાછા શરૂ કર્યા છે ભાઈ. વંશરભાઈ ને ઓલ ધ બેસ્ટ. હજી કઈક બોલો બોલો ને. ગાડી આગળ લે. શરૂ છે વિડીયો. સંતોષભાઈ, આ અમારે અનિરુદ્ધભાઈ. પ્રત્યેક. ચલો ભાઈ. ગોપાલભાઈ જઈ રહ્યા છે શ્રી ડિજિટલ સેન્ટરમાં. ભાઈ તમારે પણ ઓનલાઈન લગતું કોઈ પણ કામ હોય તો શ્રી ડિજિટલ સેન્ટર પીપળી કાંઠામાં આવી શકો છો અને તમારું કામ કરાવી શકો છો.
તો આજે સાંજે થોડું કામ હતું એટલે વ્લોગમાં બધું નાખી નથી શક્યું, એટલા માટે થઈ. અને હમણાં વાગી ગયા છે રાતના 3 અને એક મિત્રની જાન હતી એટલે થોડી વાર માટે નાચવા ગયા હતા. અને આજનો વ્લોગ અહીં જ પૂરો કરું છું અને હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. હસતા રહો, ખુશ રહો, મોજ કરો. વરસાદ આવે છે, આનંદ લ્યો. થેન્ક યુ સો મચ.